संपूर्ण रूप से गौवंश सुरक्षित हो, रक्षित हो, सेवित हो, इसके लिए संपूर्ण सनातनियों के द्वारा एक गौ सम्मान आह्वान अभियान चलाया जा रहा है, जो सरकार से मांग कर रही है कि गौ माता की संपूर्ण रूप से सुरक्षा हो, गौ हत्या बंद हो, गौ माता को राष्ट्रमाता, राष्ट्रीय आराध्या, राष्ट्र धरोहर के रूप में एक दर्जा प्राप्त हो, गौ मंत्रालय बनाया जाए और चारा नीति बनाई जाए, गोचर भूमि का इस्तेमाल सिर्फ गौ माता के लिए ही हो। ऐसे करके बहुत सी चीज़ों को लेकर के गौ माता के लिए यह अभियान चला है। मैं संपूर्ण सनातनियों से आह्वान करता हूँ, इस अभियान में संपूर्ण रूप से गौवंश सुरक्षित होंगे तभी हम सुरक्षित होंगे। अपनी सुरक्षा के लिए गौ माता की रक्षा अति अनिवार्य है, इसलिए सभी लोग इसमें भागीदारी निभाएं। जय गौ माता। गौ सम्मान आह्वान लई અને ભારતમાં વધુમાં વધુ લોકો આની સાથે જોડાય અને ગાય રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને ગાયની કોઈ પણ જગ્યાએ કતલ ન થાય। ગાય આપણી માતા છે, સનાતન સંસ્કૃતિની એ જનેતા છે, તો ગાયનું રક્ષણ થાય અને વધુમાં વધુ લોકો આ આહવાન સાથે જોડાય અને ગૌ માતાનું પાલન અને પોષણ થાય એવો સંકલ્પ આ તકે કરીએ। સમગ્ર મોરબી જિલ્લાના વાસીઓને નમ્ર વિનંતી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, ગૌપાલક બોર્ડ બને એવા એક મુહિમ સાથે સમગ્ર ભારતમાં જ્યારે મુહિમ ચાલી છે ત્યારે મોરબી જિલ્લામાં આપણે એક આવેદન તૈયાર કર્યું છે, જેમાં આપની સહી જરૂરી છે। વધુમાં વધુ લોકો આમાં સહી ઝુંબેશમાં જોડાય અને 7 તારીખે સવારે 10 વાગે વાતે ગાતે ધૂન ભજન સાથે આ આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપવા માટે જવાનું હોય તો મોરબીના તમામ જિલ્લાના તમામ તાલુકાના નગરજનોને વાસીઓને વિનંતી છે કે આપ સૌ આ મુહિમમાં જોડાઓ, આપની સહી કરો અને આપનો મત છે એ રજૂ કરો સરકાર સમક્ષ।